નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. જાલોદ નગરપાલિકા અને દાહોદ ફાયર વિભાગ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત જીવ બચાવવાની સફળ મોક ડ્રીલ યોજાઈ. નાગરિકોમાં જાગૃતિ લાવવાની સઘન પ્રયાસ. આપત્તિના સમયે તંત્રની સજ્જતા અને ત્વરિત કામગીરીને ચકાસવા માટે જાલોદ નગરપાલિકા દ્વારા ગત 16 એપ્રિલના રોજ શહેરના રામસગર તળાવ ખાતે જીવ બચાવ કામગીરીની એક વિશેષ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વહીવટીતંત્ર અને દાહોદ ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય પાણીમાં ડૂબતા લોકોને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયાનો પ્રાયોગિક અભ્યાસ કરવાનો હતો. આ મોક ડ્રીલ અંતર્ગત વાસ્તવિક કટોકટી જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે તળાવમાં 2 વ્યક્તિઓ ડૂબી રહ્યા હોવાનું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. ઘટનાની માહિતી મળતાની સાથે જ દાહોદ ફાયર બ્રિગેડની પ્રશિક્ષિત ટીમ ગણતરીની મિનિટોમાં જ રેસ્ક્યુ સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જવાનોએ ત્વરિત બચાવ કામગીરી હાથ ધરી બંને યુવાનોને સુરક્ષિત રીતે પાણીની બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપીને વધુ સઘન સારવાર માટે એમ્બ્યુલન્સનું મારફતે હોસ્પિટલમાં ખસેડવાની સમગ્ર પ્રક્રિયાનું જીવન નિદર્શન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા અને ફાયર વિભાગના સઘન સંકલનથી આ સમગ્ર મોક ડ્રીલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. તંત્રના આ આગોતરા આયોજનથી આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યેની તેમની સજ્જતા સ્પષ્ટપણે જોવા મળી હતી. આ કવાયત થકી ન માત્ર બચાવ ટીમોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિક નાગરિકોમાં પણ કટોકટીના સમયે સુરક્ષા અને બચાવ કામગીરી અંગે વ્યાપક જાગૃતિ કેળવાય તેવો સકારાત્મક અને આશાસ્પદ પ્રયાસ કરવામાં આવ્યો હતો.